બંદે ખોજે બંદગી ગુરુ કે ચરણ લાગ, સત્સંગી ગુરુ જે મળે ઓટે જુગના ભાગ। માણસ ભગવાનની ભક્તિને શોધે છે, ક્યારેક મંદિરમાં, ક્યારેક પથ્થરમાં, ક્યારેક પૂજામાં, તો ક્યારેક માળાની મણિકાઓમાં। પણ જો જીવનમાં જે ક્ષણે સાચો ગુરુ મળી જાય તો એ ક્ષણે એના જીવનના અંધકારમાંથી પ્રકાશ જન્મે છે। સાચો ગુરુ મળવો એ ખુદ ભગવાન મળવા જેટલું જ મહત્વનું છે, કારણ કે એ ગુરુ આપણને ભગવાન સુધી અવશ્ય પહોંચાડે છે। એના ચરણમાં શાંતિ, જ્ઞાન, ઉદ્ધારનો માર્ગ છુપાયેલો હોય છે। એટલે સાચા ગુરુ મળવો એ કોઈ એક જીવનનું પરિણામ નથી, પરંતુ એ તો એક અનેક યુગો પછી મળતું પુણ્ય છે। દર વર્ષે આવતી અષાઢી પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે। એ દિવસ જ્યાં શિષ્ય પોતાની સંપૂર્ણ શ્રદ્ધા અને કૃતજ્ઞતાથી પોતાના ગુરુને વંદન કરે છે। ગુ એટલે અંધકાર, રૂ એટલે પ્રકાશ, અર્થાત ગુરુ એ છે જે શિષ્યના જીવનમાંથી અજ્ઞાનતાનો અંધકાર હટાવીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે। મિત્રો, માનવીના જીવનમાં અનેક સંબંધો હોય છે, પણ ગુરુ એ એક એવો સંબંધ છે જે માત્ર દિશા નથી આપતો, પણ તમારું સમગ્ર અસ્તિત્વ ઉજળું કરી દે છે। જેથી જ કબીરદાસજી કહે છે કે ગુરુ ગોવિંદ દોનું ખડે કિનકો લાગુ પાએ, બલિયારી ગુરુ આપરી ગોવિંદ દિયો બતાય। અર્થાત ભગવાન અને ગુરુ જો બંને સામે ઊભા હોય તો હું ગુરુને પ્રથમ વંદન કરું, કારણ કે ગુરુના ઉપકાર થકી તો ભગવાન સુધી પહોંચી શકાય છે। આજના સમયમાં ગુરુ કોઈ એક રૂપમાં નથી, જે અનેક રૂપમાં હોય છે। જેમ કે શિક્ષક હોઈ શકે છે, માતા પિતા હોઈ શકે છે, જીવનના સંઘર્ષો, પુસ્તકો, અનુભવો, કઠોર અભ્યાસ, મૌન મિત્ર કે તમારો અંતરાત્મા પણ હોઈ શકે છે, જે સાચું માર્ગદર્શન આપીને તમારું જીવન બદલવાની તાકાત ધરાવે છે। આ ગુરુ પૂર્ણિમાએ એક મૌન ક્ષણે તમે પણ યાદ કરો તમારા એ દરેક ગુરુજનોને, જેમણે તમને શબ્દ આપ્યા, દિશા બતાવી, માર્ગ બતાવ્યો અને તમારા અસ્તિત્વને ઉજળું કરીને અજ્ઞાનના અંધકારમાંથી પ્રકાશ તરફ લાવ્યા। મિત્રો, તમે પણ કોમેન્ટ બોક્સમાં તમારા આદર્શ ગુરુજનોના નામ લખીને આજના દિવસે એમને યાદ કરીને ધન્યતા અનુભવો અને શુભકામના પાઠવો। ધન્યવાદ।